કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. વચન સુણીને ગ્રહણ કરું સહુ, તેને પંથે ચાલુ. સ્તવન કરું, સ્તવન કરું, સ્તવન કરું ઈસુ તારું. પ્રિય મિત્રો, આજના સ્તવન બાઇબલ અભ્યાસ કાર્યક્રમમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. આ કાર્યક્રમમાં આપણે બાઇબલમાંથી સંત યાકૂબે લખેલા પત્રનો અભ્યાસ કરી રહ્યા છીએ. આજે આપણે મુખ્યત્વે યાકૂબ 2:5-14 કલમો પર ધ્યાન કેન્દ્રિત કરીશું. આપણો અભ્યાસ તમે તમારા વિશ્વાસને કેવી રીતે પ્રગટ કરો છો તે વિષય પર આધારિત છે. અહીં સંત યાકૂબ આપણને વિશ્વાસના વ્યવહારિક પાસા વિશે શીખવે છે. તે સ્પષ્ટપણે કહે છે કે વિશ્વાસ કરણીઓ વગરનો હોય તો તે નિર્જીવ છે. આપણે આ મૂળભૂત સત્યને સમજવું પડશે. કરણીઓ આપણને ઉદ્ધાર આપતી નથી, પરંતુ ઉદ્ધાર પ્રાપ્ત કરેલા વ્યક્તિના જીવનમાં સારી કરણીઓ ચોક્કસ દેખાય છે. જો આપણું જીવન વાસ્તવમાં બદલાઈ ગયું છે તો તેની અસર આપણા વ્યવહાર, નિર્ણયો અને કરણીઓમાં પણ ચોક્કસ દેખાશે. તો ચાલો આ સમજવા માટે આજના અભ્યાસમાં આગળ વધીએ. મિત્રો, આજના અભ્યાસની શરૂઆત કરતાં આપણે યાકૂબ 2:5 વાંચીએ. મારા વાલા ભાઈઓ, તમે સાંભળો. વિશ્વાસમાં ધનવાન થવા સારું તથા દેવે પોતાના પર પ્રેમ રાખનારાઓને જે રાજ્ય આપવાનું વચન આપ્યું છે તેનું વતન પામવા સારું. દેવે આ જગતના ગરીબોને પસંદ નથી કર્યા? ભલા મિત્રો, અહીં સંત યાકૂબ વિશ્વાસીઓ સાથે વાત કરતા તેઓને ભાઈઓ કહે છે. કદાચ મંડળીઓમાં કોઈ ગરીબ વિશ્વાસી વ્યક્તિને નીચી દ્રષ્ટિએ જોવામાં આવે, પણ આત્મિક રીતે તે સૌથી ધનવાન વ્યક્તિ હોઈ શકે છે. મિત્રો, ઈશ્વરનું વચન ગરીબો માટે ઘણું બધું કહે છે. ઉત્પત્તિના પુસ્તકથી લઈને પ્રકટીકરણના પુસ્તક સુધી ઈશ્વરે અત્યંત સ્પષ્ટ કર્યું છે કે તેઓ ગરીબોની ચિંતા કરે છે અને તેમનું ખાસ ધ્યાન રાખે છે. સમગ્ર વિશ્વમાં આ એક કડવું સત્ય છે કે ગરીબોને ન્યાય મળતો નથી. જ્યાં સુધી મનુષ્યનો નવો જન્મ ન થાય ત્યાં સુધી ગરીબો સાથે પક્ષપાત અને અન્યાય થતો રહેશે અને તેમને અન્યાય સહન કરવો પડશે. વાલા મિત્રો, પવિત્ર બાઇબલ ઈશ્વરનું વચન ભારપૂર્વક જણાવે છે કે તે લાચાર અને ગરીબોનો પક્ષ લે છે અને તેમને અન્યાયીઓથી બચાવે છે. મિત્રો, અય્યુબ 5:15 આ પ્રમાણે કહે છે, પણ તે લાચારોને તેઓની તરવારથી અને તે દરિદ્રીઓને બળવાનના હાથથી બચાવે છે. અય્યુબ 36:15 આપણે વાંચીએ છીએ, તે વિપત્તિવાનને વિપત્તિમાંથી છોડાવે છે અને જુલમ વડે તેઓને સાંભળતા કરે છે. ગીતશાસ્ત્ર 9:18 કહે છે, કેમ કે દરિદ્રીને હંમેશા ભૂલી જવામાં આવશે નહીં અને ગરીબોની અપેક્ષા સદા નિષ્ફળ થશે નહીં. ગીતશાસ્ત્ર 68:10 આપણે વાંચીએ છીએ, હે ઈશ્વર, તે દુઃખીઓના ઉપર ઉપકાર કરીને તેમની ભૂખ ભાંગી. ગીતશાસ્ત્ર 69:33 કહે છે, કેમ કે યહોવા દરિદ્રીઓનું સાંભળે છે. ગીતશાસ્ત્ર 12:13 કહે છે, કેમ કે દરિદ્રી પોકાર કરે ત્યારે તે તેને છોડાવશે અને દુઃખી જેનો કોઈ મદદગાર નથી તેનો તે બચાવ કરશે. તે અબળ તથા દરિદ્રી ઉપર દયા કરશે. તે દરિદ્રીઓના આત્માઓનું તારણ કરશે. ગીતશાસ્ત્ર 102:17 આપણે વાંચીએ છીએ,
તેણે લાચારની પ્રાર્થના પર લક્ષ્ય લગાડ્યું છે અને તેઓની પ્રાર્થનાઓની અવગણના કરી નથી. આ બધા વચનો ગરીબો અને તેમના પ્રત્યે દેવની ચિંતા વિશે વાત કરે છે. ગીતશાસ્ત્ર 45માં આવનાર રાજા ખ્રિસ્ત ઈસુ વિશે વાંચીએ છીએ, જે ન્યાયપણામાં રાજ કરશે. અને યશાયા 11:4 લખ્યું છે, પણ ન્યાયપણાથી તે નિરાધારનો ઇન્સાફ કરશે. મારા પ્રિય દર્શક મિત્રો, ધનિકો અને સત્તામાં રહેલા લોકો દ્વારા પૃથ્વી પર ગરીબો સાથે થતા દુર્વ્યવહાર વિશે ઈશ્વરનું પવિત્ર વચન ભારપૂર્વક બોલે છે. અને આ કૃત્યો માટે તેમણે ચોક્કસપણે ઈશ્વરને જવાબ આપવો પડશે. તેમ છતાં ગરીબ વ્યક્તિ માટે સૌથી મહત્વનું સત્ય એ છે કે ભૌતિક સંપત્તિના અભાવ છતાં તેઓ આત્મિક બાબતોમાં ધનવાન હોઈ શકે છે. વાલા મિત્રો, યાકૂબ 2:6 વાંચીએ, પણ તમે ગરીબનું અપમાન કર્યું છે. શું શ્રીમંતો તમારા પર જુલમ કરતા નથી? અને ન્યાય શાસન આગળ તેઓ તમને ઘસડી લઈ જતા નથી? વાલા મિત્રો, કેટલાક ધનિક અને સમૃદ્ધ લોકો ગરીબો સાથે ક્યારેય ન્યાયપૂર્ણ વર્તન કરતા નથી. દરેક જગ્યા પર ગરીબોના કલ્યાણની વાત થાય છે, પરંતુ અંતે ગરીબોનું શોષણ જ થાય છે. દુનિયામાં ગરીબો સાથે થતો અન્યાય અને દુર્વ્યવહાર આપણે પોતાની આંખે જોયો છે. વાલા મિત્રો, ગરીબોની આશા ઈસુ ખ્રિસ્તમાં છે. દુનિયાએ તેમનો તિરસ્કાર કર્યો છે, પરંતુ ઈસુ ખ્રિસ્ત ક્યારેય તેમને ભૂલતા નથી. યાકૂબ 2:7 લખ્યું છે, જે ઉત્તમ નામથી તમે ઓળખાવ છો તેની નિંદા કરનારા શું તેઓ નથી? મિત્રો, અહીં ઉત્તમનો યોગ્ય અર્થ છે સન્માનિત. મારા મિત્રો, જ્યારે તમે ગરીબો સાથે અયોગ્ય વર્તન કરો છો ત્યારે તમે પ્રભુ ઈસુના નામની નિંદા કરો છો. યાકૂબ 2:8 જણાવે છે, તો પણ પવિત્ર લેખ પ્રમાણે જે રાજમાન્ય નિયમ છે, એટલે કે તું પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખ. એ નિયમ જો તમે પૂરેપૂરો પાળો છો તો તમે ઘણું સારું કરો છો. વાલાઓ, સંત યાકૂબ અહીં સ્પષ્ટપણે જણાવે છે કે જો તમે ઈશ્વરને પ્રસન્ન કરવા, તેમનું આજ્ઞાપાલન કરવા અને તમારી જવાબદારી નિભાવવા માગતા હો તો તમારે પોતાના જેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો જોઈએ. આ આજ્ઞા જેમ તમે યોગ્ય રીતે નોંધ્યું છે તેમ મૂસાના નિયમશાસ્ત્રનો સંપૂર્ણ સારાંશ છે. તે દર્શાવે છે કે ઈશ્વર પ્રત્યેનો સાચો પ્રેમ આપણા કાર્યો દ્વારા અને આપણા પડોશી પ્રત્યેની વર્તણૂક દ્વારા વ્યક્ત થાય છે. ભલાઓ, હવે યાકૂબ 2:9 નિહાળો. પણ જો તમે પક્ષપાત કરો છો તો પાપ કરો છો અને નિયમનું ઉલ્લંઘન કરનારા તરીકે નિયમથી અપરાધી ઠરો છો. ભલાઓ, નિયમશાસ્ત્રમાં ધનવાન અને ગરીબો વચ્ચે ભેદભાવ રાખવાની મનાઈ હતી. હવે કોઈ કહેશે, મેં હત્યા નથી કરી, હું વ્યભિચાર નથી કરતો. તો સાંભળો વાલાઓ, તેના માટે સંત યાકૂબ શું કહે છે 10મી કલમમાં? કેમ કે જે કોઈ આખું નિયમશાસ્ત્ર પાળશે અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે તે સર્વ સંબંધી અપરાધી છે. અહીં પ્રેરિત યાકૂબના લખાણનો મુખ્ય હેતુ એ સમજાવવાનો છે કે જો તમે ઈશ્વરના નિયમની એક પણ આજ્ઞા તોડો છો તો તમે ઈશ્વરના સમગ્ર નિયમનું
ઉલ્લંઘન કરો છો. તેમનો સંદેશ સ્પષ્ટ છે. તમે જે પણ આજ્ઞા તોડી હોય તે માટે તમે દોષિત છો. એક ખૂની તરીકે જેલમાં રહેલો વ્યક્તિ બીજા કેદીને ગર્વથી કહી શકે કે હું બલાત્કારી નથી, મેં ક્યારેય તે કાયદો નથી તોડ્યો. તે ચોક્કસ કાયદાનું ઉલ્લંઘન ન કરવા બદલ નિર્દોષ હોવા છતાં તે ખૂની હોવાને કારણે જેલના સળિયા પાછળ છે અને તેનો મુખ્ય ગુનો દૂર થતો નથી. જ્યારે તે જ ખૂની બીજા કેદીની હત્યા કરે કારણ કે તે બીજાના ગુનાને ભયંકર માને છે, ત્યારે અહીં એક વિરોધાભાસી પરિસ્થિતિ ઊભી થાય છે. પરંતુ આવા પ્રકારનું પોતાને ન્યાયી ઠરાવનાર અને ઢોંગી વલણ માત્ર જેલની અંદર જ નહીં પણ જેલની બહાર પણ જોવા મળે છે, જ્યાં લોકો પોતાના દોષોને નજરઅંદાજ કરીને અન્યને એ જ રીતે નીચી નજરે જુએ છે. મિત્રો, આપણે બધા નિયમભંગ કરનાર તરીકે ઈશ્વરની સમક્ષ ઊભા છીએ. યાકૂબ 2:11 લખ્યું છે, કેમ કે જેણે કહ્યું કે તું વ્યભિચાર ન કર, તેણે જ કહ્યું છે કે તું હત્યા ન કર. માટે જો તું વ્યભિચાર ન કરે પણ જો તું હત્યા કરે તો તું નિયમશાસ્ત્રનું ઉલ્લંઘન કરનારો થયો છે. મિત્રો, કોઈ પણ વ્યક્તિ જો એક આજ્ઞાનો ભંગ કરે છે તો તે નિયમશાસ્ત્રનો ભંગ કરનાર થાય છે. 12મી કલમ કહે છે, સ્વતંત્રતાના નિયમ પ્રમાણે તમારો ન્યાય થવાનો છે, એવું સમજીને બોલો તથા વર્તો. સ્વતંત્રતાનો નિયમ એ ખ્રિસ્તનો નિયમ છે. યોહાન 14:15 પ્રભુ ઈસુ કહે છે, જો તમે મારા પર પ્રેમ રાખો છો તો તમે મારી આજ્ઞાઓ પાળશો. અને યોહાન 15:12 તે કહે છે, મારી આજ્ઞા એ છે કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો તેમ તમે પણ એકબીજા પર પ્રેમ રાખો. મિત્રો, હવે આપણે યાકૂબ 2:13 વાંચીએ. કેમ કે જેણે દયા નથી રાખી તેનો ન્યાય દયા વગર થશે. ન્યાય પર દયા વિજય મેળવે છે. મિત્રો, આજે આપણે એ વાત સ્વીકારવી જરૂરી છે કે પોતાને અન્ય કોઈના કરતાં શ્રેષ્ઠ માનવું અને બીજાઓને નીચા ગણવા એ પાપ છે. કારણ કે ઈશ્વર સમક્ષ દરેક વ્યક્તિ સમાન છે. આપણે બધા પાપી છીએ. તેથી આપણે પણ નમ્રતાથી વધસ્તંભ પાસે આવવાની અને પ્રભુ ઈસુને આપણા ઉદ્ધારનાર તરીકે સ્વીકારવાની જરૂર છે. મારા મિત્રો, કલમો 24-26 સંત યાકૂબ જણાવે છે કે સારી કરણીઓ દ્વારા ઈશ્વર વિશ્વાસની કસોટી કરે છે. કેટલાક લોકો કહે છે કે આ વિભાગમાં આપણને સંત પાઉલના લખાણોનો વિરોધાભાસ જોવા મળે છે. કારણ કે સંત પાઉલે સ્પષ્ટ કર્યું હતું કે માત્ર વિશ્વાસથી જ તમારો ઉદ્ધાર થઈ શકે છે. ગલાતી 2:16 તે લખે છે, તો પણ માણસ નિયમ શાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરતું નથી, પણ કેવળ ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ઠરે છે. એ જાણીને આપણે પણ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખ્યો કે આપણે નિયમની કરણીઓ નહીં પણ ખ્રિસ્ત પરના વિશ્વાસથી ન્યાયી ઠરીએ. કેમ કે નિયમની કરણીઓથી કોઈ પણ માણસ ન્યાયી ઠરશે નહીં. મેં આ વિભાગને આ પ્રમાણે વહેંચ્યો છે. એક, વિશ્વાસનું અર્થઘટન જે કલમ 14 છે. વિશ્વાસની ઓળખ જે કલમ 15-20 છે. અને 3, વિશ્વાસનું દ્રષ્ટાંત જે કલમ 21-26 છે. સૌ પ્રથમ આપણે વિશ્વાસનું અર્થઘટન કરવું જરૂરી છે. જ્યારે આપણે સંત પાઉલ અને સંત યાકૂબ દ્વારા
તેમના લખાણોના સંદર્ભમાં ઉપયોગમાં લેવાયેલા વિશ્વાસની વ્યાખ્યાને સમજીએ છીએ ત્યારે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે તેઓ બંને સંપૂર્ણપણે એકબીજા સાથે સહમત થાય છે. તેઓ માત્ર એક જ વિષયની ચર્ચા અલગ અલગ દૃષ્ટિકોણથી કરી રહ્યા છે. સંત પાઉલ સ્પષ્ટપણે જણાવે છે કે નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી માણસનો બચાવ થઈ શકતો નથી. રોમન 3:28 તે લખે છે, માટે અમે એવું સમજીએ છીએ કે માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાયી ઠરે છે. વળી ગલાતીઓને લખેલા પત્રમાં પણ સંત પાઉલ આ જ વાત પર ભાર મૂકે છે કે માણસ કરણીઓથી નહીં પણ ઈસુ ખ્રિસ્તમાંના વિશ્વાસથી ન્યાયી ઠરે છે. તે સમયમાં એવા લોકો હતા જેઓ કહેતા હતા કે ઉદ્ધાર પામવા માટે તમારે નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ કરવી પડશે. તેના જવાબમાં સંત પાઉલે ભારપૂર્વક કહ્યું કે નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ તમને બચાવશે નહીં, માત્ર ખ્રિસ્ત પરના વિશ્વાસથી જ તમારો ઉદ્ધાર થઈ શકે છે. આમ સંત પાઉલ અને સંત યાકૂબ બંને વિશ્વાસના ગઢનું રક્ષણ કરી રહ્યા છે. આ સમજવા માટે આપણે તેમના શબ્દોના ઉપયોગને સમજવાની જરૂર છે. સંત પાઉલ સમજાવે છે કે તારણ આપનારો વિશ્વાસ, જે વિશ્વાસ સાચો અને વાસ્તવિક હોય, તે વ્યક્તિના જીવનનું પરિવર્તન કરશે. ખ્રિસ્તમાં વિશ્વાસ મૂક્યા પછી સંત પાઉલના પોતાના જીવનમાં આવેલી ક્રાંતિનો ઉલ્લેખ કરતા કહે છે, પણ જે વાના મને લાભકારક હતા તે મેં ખ્રિસ્તને લીધે હાનિકારક ગણ્યા, જે ફિલિપી 3:7 મળે છે. જ્યારે તે ખ્રિસ્ત પાસે આવ્યો ત્યારે તેના જીવનમાં એક વાસ્તવિક ક્રાંતિ થઈ. 1 કોરિન્થીયોનો પત્ર 15:1-2 સંત પાઉલ આ સુવાર્તાની શક્તિ પર ભાર મૂકે છે. હવે ભાઈઓ, જે સુવાર્તા મેં તમને પ્રગટ કરી, જેનો તમે અંગીકાર પણ કર્યો અને જેમાં તમે સ્થિર પણ રહ્યા છો, અને જેથી જે રૂપમાં મેં તમને તે પ્રગટ કરી તે જ પ્રમાણે જો તમે તેને પકડી રાખી હશે અને અવરતા વિશ્વાસ કર્યો નહીં હોય, તો જે દ્વારા તમે તારણ પામો છો તે સુવાર્તા હું તમને જણાવું છું. આ દર્શાવે છે કે તારણ પામવા માટે સાચો અને દ્રઢ વિશ્વાસ જરૂરી છે. મિત્રો, હવે ચાલો આપણે જોઈએ કે સંત યાકૂબ શું કહેવા માગે છે, જે વિશે 2 અધ્યાય 14મી કલમ જણાવે છે. મારા ભાઈઓ, જો કોઈ કહે કે મને વિશ્વાસ છે, પણ જો તેને કરણીઓ ન હોય તો તેથી શો લાભ થાય? શું એવો વિશ્વાસ તેને તારી શકે છે? મિત્રો, સંત યાકૂબ અહીં નિયમશાસ્ત્રની કરણીઓ વિશે નહીં પણ વિશ્વાસથી મળતા ઉદ્ધાર વિશે વાત કરે છે. તે વિશ્વાસ કરણીઓ ઉત્પન્ન કરશે. સંત યાકૂબ અહીં જે કથિત વિશ્વાસની વાત કરી રહ્યા છે તે નકલી અને બનાવટી હોઈ શકે છે. સંત પાઉલ પણ આ જ વિચારનો ઉલ્લેખ કરતા 1 કોરિન્થી 15:2 કહે છે, નહીંતર તમે અવર્થા એટલે કે નિરર્થક વિશ્વાસ કર્યો છે. આથી વિશ્વાસની સત્યતા ચકાસવા પર ભાર મૂકતા સંત પાઉલે એમ પણ લખ્યું, તમારામાં વિશ્વાસ છે કે નહીં તેની પરીક્ષા તમે પોતે કરો. આ સ્પષ્ટ કરે છે કે સાચો વિશ્વાસ હંમેશા તેના કાર્યો કે કરણીઓ દ્વારા પ્રગટ થવો જોઈએ. ભલાઓ, હાલના ઉપદેશકો કે સેવકો માટે સૌથી મોટો ખતરો એ છે કે તેઓ લોકોના જીવનમાં માત્ર બાહ્ય પરિવર્તન જોઈને સંતોષ માની લે છે.
કોઈ વ્યક્તિ જ્યારે કહે છે હા હું ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરીશ, ત્યારે તે સાચા પરિવર્તનનો અંતિમ પુરાવો હોતો નથી. આજના સમયમાં ઉપર છલ્લો દેખાવ કરવો અને આધ્યાત્મિકતાનો ઢોંગ કરવો ખૂબ જ સરળ બની ગયું છે, જે સાચા વિશ્વાસના મૂલ્યાંકનને પડકારરૂપ બનાવે છે. સંત પાઉલ અને સંત યાકૂબ તેમના ઉપદેશ કે શિક્ષણમાં સંપૂર્ણ સુમેળ ધરાવે છે. ભલે ઘણા લોકો તેમના ઉપદેશોને વિરોધાભાસી માનતા હોય, હકીકતમાં બંને એક જ સત્યને અલગ અલગ દ્રષ્ટિકોણથી સમજાવે છે. જ્યારે સંત પાઉલ કરણીઓની વાત કરે છે ત્યારે તેઓ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ વિશે છે. રોમન 3:20 તે સ્પષ્ટ કહે છે, કેમ કે તેની સમક્ષ કોઈ પણ માણસ નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓથી ન્યાયી ઠરશે નહીં, કારણ કે નિયમ દ્વારા પાપ વિશે જ્ઞાન થાય છે. અસરકારક રીતે પાઉલ એમ કહે છે કે નિયમ એક અરીસા જેવો છે, જે તમને પાપી તરીકે પ્રગટ કરે છે, પણ તે તમારો ઉદ્ધાર કરી શકતો નથી. નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ તમને બિલકુલ બચાવી શકતી નથી. આ દ્રષ્ટિકોણને સમર્થન આપતા સંત યાકૂબ પણ કહે છે કે તમારી પાસે માત્ર નિયમશાસ્ત્ર પ્રમાણેની કરણીઓ કરતાં કંઈક વધુ હોવું જરૂરી છે. સંત યાકૂબ લખે છે, કેમ કે જે કોઈ આખું નિયમશાસ્ત્ર પાળશે અને માત્ર એક જ બાબતમાં ભૂલ કરશે, તે સર્વ સંબંધી અપરાધી છે. યાકૂબ 2:10 તેની નોંધ કરે છે. જેમ કોઈકે કહ્યું છે, માણસ સંપૂર્ણ આજ્ઞાપાલનથી ઉદ્ધાર પામી શકતો નથી, કારણ કે તે તેને પૂર્ણ રીતે નિભાવી શકતો નથી. તે અપૂર્ણ આજ્ઞાપાલનથી બચી શકતો નથી, કારણ કે ઈશ્વર તેનો સ્વીકાર કરશે નહીં. આ મૂંઝવણનો એકમાત્ર ઉકેલ ઈસુ ખ્રિસ્તમાં રહેલું તારણ છે, અને સંત યાકૂબ અને સંત પાઉલ બંને તેના પર ભાર મૂકે છે. ગલાતી 2:16 પાઉલ સ્પષ્ટપણે જણાવે છે કે માણસ નિયમશાસ્ત્રથી બચતો નથી, પણ વિશ્વાસથી જ ઉદ્ધાર પામે છે. આ ઉદ્ધારક વિશ્વાસ પછીના જીવનમાં સારા ફળો લાવે છે. આથી જ સંત પાઉલ ભારપૂર્વક કહે છે, તો સારું કરતાં આપણે થાકવું નહીં. આ વિશ્વાસ સાથે ઘણું બધું જોડાયેલું છે. સંત પાઉલની ચેતવણી આ સંદર્ભમાં આવે છે, ભૂલોમાં દેવની મસ્કરી કરાય નહીં. કોઈ માણસ જે કંઈ વાવે તે જ તે લણશે. અહીં સંત પાઉલ જે સારા કામોની વાત કરે છે તે વિશ્વાસથી ઉત્પન્ન થયેલા હોય છે, એટલે કે આત્મા અનુસાર જીવન જીવવું. તે પણ એક સારા કામોનું ઉદાહરણ છે. સંત પાઉલ પણ તેમના પત્રમાં કાર્ય કરનારા વિશ્વાસ પર ભાર મૂકીને આ જ સત્ય સમજાવે છે. સંત પાઉલે પણ આ જ મૂળભૂત સિદ્ધાંતને રજૂ કર્યો, કેમ કે ઈસુ ખ્રિસ્તમાં સુન્નત ઉપયોગી નથી અને બે સુન્નત પણ નથી, પણ જે વિશ્વાસ પ્રેમ દ્વારા કાર્ય કરતા છે તે જ ઉપયોગી છે. આમ બંને પ્રેરિતોએ શીખવ્યું કે સાચો વિશ્વાસ જીવનમાં ફળદાયી થવો જોઈએ. મહાન ધર્મશાસ્ત્રી જ્હોન કેલ્વિને આ સિદ્ધાંતને સચોટ રીતે સમજાવ્યો છે. માત્ર વિશ્વાસથી જ ઉદ્ધાર થાય છે, પણ જે વિશ્વાસ ઉદ્ધાર કરે છે તે એકલો હોતો નથી. તેથી તારણ આપનારો વિશ્વાસ જીવંત છે, જ્યારે કથિત વિશ્વાસ મૃત છે. આજે આપણી પાસે ઘણા કહેવાતા અનેક વિશ્વાસીઓ ફક્ત નામ પૂરતા ખ્રિસ્તી છે. તેઓ જાણે
જીવતા હોય તેમ આસપાસ ફરે છે, પરંતુ હકીકતમાં તેઓ મૃત છે અને અંદરથી તેઓ આત્મિક રીતે મૃત છે. જ્યારે સંત પાઉલ અને સંત યાકૂબ તેમના શિક્ષણમાં વિશ્વાસ અને કાર્યો કે કરણીઓ શબ્દોનો કેવી રીતે ઉપયોગ કરે છે તે સમજીએ છીએ, ત્યારે આપણે જોઈ શકીએ છીએ કે તેઓ સંપૂર્ણપણે એકબીજા સાથે સહમત છે. હવે સંત યાકૂબ વિશ્વાસની ઓળખ વિશે વાત કરે છે. તેઓ સમજાવે છે કે તારણ આપનારો વિશ્વાસ અમુક આત્મિક ફિંગરપ્રિન્ટ્સ કે છાપ દ્વારા ઓળખી અને પારખી શકાય છે. ખરા વિશ્વાસનું એક પ્રમાણ છે. આ સમજવા માટે યાકૂબ આપણને આ વ્યવહારુ દ્રષ્ટાંત આપે છે, જેના વિશે આપણે હવે પછી અભ્યાસ કરીશું. તો વારું દર્શક મિત્રો, મારો સમય પૂરો થાય છે. ફરી મળીએ ત્યાં સુધી ઈશ્વર આપની સાથે રહો. આમેન. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. તારું વચન મારા આત્માને સારું બળ દેનારું. તારા વચનના સર્વ ખુલાસા આજે તું પ્રગટાવ. તારા વચનના સર્વ મર્મોને આજે તું સમજાવ. તારું વચન બતાવ. તારું વચન મારા માર્ગને સારું છે અજવાળું. પ્રિય મિત્રો, આજનો અભ્યાસ આપણને કહે છે કે આપણે આપણા જીવનને તપાસવું જોઈએ કે ક્યાંક આપણે પણ આપણા આચરણમાં પક્ષપાત તો નથી કરી રહ્યા ને. ભલે આપણે મોટા મોટા પાપોમાં દોષિત ન હોઈએ, પરંતુ જો આપણે નાની નાની બાબતોમાં પણ પાપ કરીએ છીએ તો પણ ઈશ્વરની સમક્ષ દોષિત ઠરીએ છીએ. મિત્રો, સંત યાકૂબ કહે છે કે કરણીઓ વગરનો વિશ્વાસ વ્યર્થ છે, એટલે કે તે સાચો નથી. આમ વિશ્વાસ એ ઉદ્ધારનો સ્ત્રોત છે અને કરણીઓ એ ઉદ્ધારક વિશ્વાસનો પુરાવો છે. વાલા મિત્રો, આ કાર્યક્રમ સંબંધી આપના પ્રતિભાવો અમને ચોક્કસ જણાવશો. તે માટે અમારો સંપર્ક નંબર છે 94 29 37 56 10 9429375610. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, આપણો ઉદ્ધાર શાનાથી થશે? એ. દાન ધર્મથી, બી. નિયમશાસ્ત્રથી, સી. ઈસુ પરના વિશ્વાસથી, ડી. કરણીઓથી. મિત્રો, ગત પ્રશ્નનો જવાબ છે એ. સિનાગોગ. વાલા મિત્રો, આજના પ્રશ્નનો જવાબ અમારા સંપર્ક નંબર પર અવશ્ય મોકલી આપશો. આભાર. શું તમને આ કાર્યક્રમ ગમ્યો? અત્યારે જ અમને મિસ કોલ કરો.